ફેરવશું ને તારા મૂક દેવું ગણપતિ દાદા જવા ગણપતિ દાદા છે ચાંદીના છે હા હાડી નવી છે આ પણ મેં કોઈ જોઈ નથી તમે પહેરો આ ઓલા ને આપા સેજલ શ્રીમત કર્યું ને તાર પહેરી તે દી જો જિંદગી જિંદગી બકલી ક્યાં જા આ લબ્બર કે ભાઈ આવા જ્યાં જ્યાં લબ્બર ઈ એમ ના મમ્મી આમ છે ને આઈ તેમ મસ્ત છે તો નાની નાની કે છે મને તો આ બહુ ગમી છે જો આ કેટલી મસ્ત છે જે ડિઝાઇન લાગે છે ઉભા થેન્ક યુ બીજું આવું બહુ ગમે આવું નાનપણમાં કોણ કરતા આમ જો કઈ મજા આવી ને જો આલુ સેવ લેતા આવવાની હતી હવે પછી લઈ આવીશું તો જો પપ્પા ત્યાં નાસ્તો લેતા આવ્યા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ બહુ ભૂખ લાગે છે તો ચાલો આજે પાછી જો ગરમા ગરમ પૂરી કરી છે બહુ આજ જાજુ હોઈ ગયા એટલે વધારે ભૂખ લાગી છે બોલો લ્યો 4:30 જાગી ગયા હતા એટલે આજ વહેલા પૂજા થઈ ગઈ ચાલો બધા આવી જાવ નાસ્તો કરવા તો જો અત્યારે કહેવાય ને કે 9:30 અમારા ઘરનું કામ પતી જાય પછી એમ બધા બેઠા હોય આવી રીતે હાવ નવરા જો શું કરો છો વિપુલભાઈ આજ રજા એવું છે કેમ કામ કરવાની આળસ ચડે છે એવું છે તમે આરામ કાલે માથું બગાડ્યું ધોવું પડ્યું આખું ધોયું ને એટલે કામ થઈ ગયું મારે મજા આવી ને કાલ દાદીમાં બનીને જો ગાઈસ આવી રીતના આખો દિવસ નવરા બેઠશું હવે આમ બધા અંદર બેઠા તમે કેમ અહીંયા એકલા બેઠા છે તમારા ભાઈબંધ એવું છે નમસ્તા ઠીક ભાઈબંધ વાતો કરો પછી બેઠા ગેસ ત્યાં જો ગામડાને કોઈ વ્યૂ બતાવી દો બહારનો અને જો આપણે ઘર તૈયાર થાય છે ટાંકોને એવું ચડાવી દીધું છે હવે ખાલી ઉપરનું પ્લાસ્ટર બાકી છે નીચે તો લાદીને એવું બધું થઈ ગયું છે સંડાસ બાથરૂમને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ નકામું પોટકો બાંધીને તો રાખ્યું છે કાલનું પણ હવે આ ક્યારે જશે એનું કંઈ નક્કી નહીં હવે તે પણ મમ્મીએ કીધું તું તમે ગાડી લઈને નાખ્યા હોય એમ હવે જાણતા પણ કહેજો હું યાદ કરાવીશ દાઢી કરાવવા જવું છે એમ હા તારી લેતા જાજો તો છે ને જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને અમારા ગામડે એવું હોય કે ભાઈ જો આજે છે ને દાલ ફ્રાય બનાવી છે પણ મેગી મસાલો છે નહીં ને ગામડે ક્યાંય મળતો નથી અને મમ્મી અત્યારે બધા ખજાના ખોલીને ગોતે છે પણ ક્યાંય હાથમાં નથી આવે એટલે એ ન થાય અડધા એ તો એ નો મજા આવે દાલ ફ્રાય ટેસ્ટ જ ન આવે ન થાય તો વહી જશે ઓપ્શન ચોરીનો આપણી પાસે વિપુલભાઈ કહેતા હતા ને આજ કંઈક સારું બનાવો એમ કંઈક સારું બનાવો સારું અને કહેવાય ને એમાં નેટવર્ક પ્રોબ્લેમ છે ક્યાંય 5G નથી આવતું મારે અહીંયા જ આવે છે એટલે જો મેં ફોન મૂક્યો છે વ્લોગ શરૂ છે આમાં કાચ કેટલો ગંદો થઈ ગયો છે ને દાંત કાઢો છો તમે બધા છે ને હું છું કેમ હા હા પાનું જીતી ગયા તમને આપ્યું પાના જીત્યા ને પાનું આવ્યું તેના દાંત કાઢતા હતા આની જગ્યાએ અલગ અલગ પાર્ટી હોત તો એ રીતને બધું આપે જ ને કમળ હોત તો કમળ આપે ભાજપ પંજો ભાજપ કલા શું કે કોંગ્રેસનો પંજો છે તો પંજો કેવી રીતના આપે તે કે ગાલ ઉપર એને આપણે શું કરવા પછી ઓલો કેજરીવાલ સાવેના વાળા તો હા હું આપે જ ને એ હોત તો હે જો જમી કાલીને થોડીક વાર સૂઈ ગયા હતા અને બહુ તડકા પડે છે એટલે ત્યારે ઊંઘે એટલી આવે અને અત્યારે આપણે જો કહેવાય ને થોડોક નાસ્તો કરી લઈએ ભૂખ લાગી ગઈ છે અને પપ્પા ગયા છે લાઠીદર બાટલો લેવા માટે અને કહેવાય ને જ્યારથી આ યુદ્ધ ને એવું હાલે છે ત્યારથી બહુ તકલીફ પડે છે અમુક જગ્યાએ તો બહુ વધારે જેમ કે અમારી વાત કરું તો અહીંયા એવું છે કે આપણે બાટલો નોંધાઈએ ને પછી OTP પડે અને એના 41 કે 45 દિવસ પછી બાટલો મળે
તો અને એ પણ ઠેઠ લાઠીદર લેવા જવાનું ને બહુ દૂર છે. પપ્પા 3 વાગ્યાના ગયા છે, આવતા 6 6:30 જેવું થઈ જશે. તો કાંઈ નહીં, ચાલો હવે આવશે ત્યાં આપણે નાસ્તો બાસ્તો કરી નાખીએ. અને મમ્મીને લોકો પણ જાય. ચાર્જિંગ પતી ગયું. આજે શું કહેવાય, લાઇટ કાપનું આવ્યું હતું, પણ લાઇટનો કાપ તો આવ્યો નહીં કંઈ. 8 થી 2 નું હતું એમ એમ નહીં. એમાં એવું હોય, આપણે છે ને તૈયારી કરી છે ને એટલે નહીં આવે, પછી તૈયારી ન કરી હોય ને ત્યારે છે ને કાપ આવે ને જેવું છે. હા એવું છે. કા વિપુલભાઈ તૈયારી કરી રાખી હતી ને રાતે? મેં એમ જ કર્યું હતું, ચાર્જિંગ ઓહો સવાર સુધી ચાર્જિંગમાં હતા 2 ફોન. મેં એવું થયું સાંજે થોડું કરી નાખ્યું, સવારમાં વહેલા મૂકી દીધું, તેલ નાખી દીધું એમને માથામાં. નવરા નવરા બગા આવે. પપ્પા હલ નતું એમ શું કરે? કાંઈ નહીં. વિપુલભાઈ કબાટ કેદું ના કરો કરો કરી છે, તો હારો થઈ જાય તો કરી નાખવી. આજ કરવો છે એમ? તો શું કરશું? તો કેદી કરવો છે તો કરી નાખે. આમ તો શું કામ છે? કાલ પોટકું ને એવું બધું તો કર્યું, જો જગ્યા કેટલી ખાલી થઈ ગઈ. તો એટલે જ ને, તો અહીંયા હરખું થઈ જાય ને તો પછી ખાલી ઠેલા જ લઈ જવાના. અરે હવા હરખા કરી નાખ્યા હોય ને તો એમાં એવું છે ગાઈસ, છે ને હું તમને એકવાર છે ને હાલત બતાવું. આમાં કહેવાય ને, એકવાર મમ્મી છે ને બહાર ગયા હતા અને અમારે છે ને ચોપડી ગોતવાની હતી ગેસના બાટલાની, વીખી નાખ્યો. તો મમ્મી નહીં ખબર નહીં કોઈને, મને તો ખબર જ ન હોય ક્યાં મૂકી હોય, તો ખબર નહોતી પપ્પાને વિપુલભાઈ કોઈને. કા વિપુલભાઈ તમે આખા કબાટની હાલત જો કરીશ, કયા પકડવું પડશે. જો આખા કબાટની હાલત જો આમ જોવું હોય તો કપડા રમણ ભમણ કરી નાખ્યા છે. હું મમ્મી નાખ્યો બધું, આખો કબાટ વીખી નાખ્યો. લ્યો હવે હારો કરવાનો ને ત્યારે આપણે એમ નહીં. અંતે મળી તો નહીં જ ને, ક્યાંથી મળી? આવડા અહીંયા આમાંથી અંતે તે. હા હાલો કઈ કામ છે નહીં, કરીએ બેઠા બેઠા, બીજું તો હું. હા પપ્પા હોત તો હમણાં કઈક બોલે તેમ કે હા હા તમે કઈ કામ કરો ને આમને તેમને કર્યા કરે, તો પપ્પાને આજ મોડું થઈ જાય એમ કેશે મમ્મી. કઈ નહીં હાલો, મમ્મી કહેશે તો આપણે કરી નાખીએ. આમથી કાંઈ કઈ કામ છે નહીં. પડવાની શરૂઆત થઈ ગઈ પડવાની એમ. વસ્તુ પડવા માંડી. હું બધું જોતી જાઉં છું. આમ જો એક વસ્તુ લઈ તો 10 પડે. આમાંથી કેટલું બધું નત નવું નીકળશે. જેમાં જો લાવીને હોય કે તઈનું આમનામ છે ને તઈ કવર છે પણ ઓછા ફાટી ગયા ને કવર હારા નારા છે એવું છે. આ કેમ લઈને આમનામ મૂકી દીધા? એમના મૂકી દીધા છે અહીંયા બધું છે ને. જો પપ્પાનો કોટ આવ્યો છે મારા હાથમાં. મમ્મી આ ક્યારે લીધેલો છે? હા વલા વાણિયા લોકોએ દીધેલા છે. એવું છે? ઈને કા આખો સૂટ જ છે. હું પહેરું છે અહીંયા જો આખો સૂટ છે. શહેનશાહ લાગુ છું જો. આખો સૂટ જ છે. મેં પહેર્યો કે પેટ પપ્પાનું જોવું મને અહીંયા આવે. એને આખો સૂટ જ છે. આખો સૂટ છે. હાલો પેલા છે ને બધા કપડા છે ને હેઠા ઉતાર દઈએ અને પછી હંકેલતા જાશું. દાદા આ તાર ફેરવશું ને તારા મૂક દે હું ગણપતિ દાદા. જવા ગણપતિ દાદા છે ચાંદીના છે. અને આજે અમારે બધી વસ્તુ આવી હતી. જમીનભાઈ હાટું બધું આમનામ છે. જમીન તો ક્યારે આવીશ આ બધું લેવા આવે? જો વિપુલભાઈ આમાં ગુંદર છે ઓલો તમારે ચશ્મામાં લગાડ્યો છે ને, બે બીજું લાવ્યા હતા ને પછી મારાથી પાછા આમાં દર્શ અંદર જ તે આમાં થેલીમાં હશે લગભગ આમાં મૂકી. હા તો બધું છે ને આ કામની વસ્તુ બધી અહીંયા મૂકીએ. આમાં જો પેન્સિલ એ કેવી છે, રબર વાળી છે. આખું સાફ કરી નાખ્યું છે અને નીચે જો એકવાર તમને પિટારો બતાવી દઉં છું. જો તમે જોઈ શકો છો. અને હવે મમ્મી નીચેનું ખાનું એકવાર બતાવી દો. નીચેના ખાનાની હાલત તમે જોવો. એમાં એવું જ છે ને, જોઈ લે તારે વિખાઈ ગયેલું ને નહીં વિખાઈ ગયેલું એવું બધું. તો પેલા કહેવાય ને કે આપણે છે ને આજે બધો પિટારો નીચે કાઢ્યો છે ને એ આપણે કરીએ ને. જો કે ત્યાં બધાને કહે એવું અમારે છે નવું ઘર બને છે ને તો આ બધું હરખું કરીને ત્યાં લઈ જાવીએ એવું વિચાર છે. કાલે મેં તમને કીધું હતું કા મમ્મી? ત્યાં જઈને પછી સીધું ગોઠવવાનું રે. ઓહો પાકીટમાં પૈસા છે. એટલું કાંઈ ને કાંઈ નથી, ખાલી એક નોટ છે 200 ની. 200 ની નોટ છે. બતાવો. યા ભાવનગર ગયો તા મેં દીધા હતા ને પૈસા તે આમ નામ પાછા લાવ્યો જવો. ખુલ જા સિમ સિમ આમ નામ છે 300-400 આમાં દે છે ને પૈસા વાપરતા નથી. હારા થોડીક બચત કરે છે. આવું છે. જો આમાં ઠેલો ભર્યો છે. એમ છે ને કહેવાય ને મારા નણંદના દેરાણીના કંકુ પગલા હતા ને તમે સાડી પહેરી યેલો તમે જોઈતા એનું બ્લાઉઝ છે. જો સીવડાયું નથી. મસ્ત છે કા મમ્મી? આ ઓનલાઈન મંગાવી હતી ને હાડી? હા આ હાડી નવી જ છે. આ પણ મેં કોઈ જોઈ નથી. તમે પહેરો છો? આ ઓલા આપણે સેજલ નું શ્રીમત કર્યું ને તાર પહેરી હતી તે દી. હા હા તે દી ફોટો પાડેલો પણ મારા પાસે એની કેટલો ટાઈમ થઈ ગયો ત્યારે હતી. ઘણું થઈ ગયું, કેટલા વર્ષ થઈ ગયા. એન્ડ ગાઈસ જો તમને હું હાડીનો થપ્પો બતાવવા. બધી નવી હાડી છે. આમ જો કેટલી બધી. હજી તો અડધી તો કાઢી નથી.
અને છે ને આમાં સાડી છે, પછી આ સાડી છે, આમ જો બધી નવી નવી આ બધી જો કલેક્શન. તમે એક વાત આ કપડા પાછા કાલ જો ને સફેદ જો આ ઇસ્ત્રી કરવાની જરૂર છે સમજો. ઇસ્ત્રી કરવાની ઇસ્ત્રી છે. એ કબાટ બોલામ પડીશ આમાં આ છે ને પછી કરી દેજો કાલ જો ને પહેરવા. પેન્ટ કોનું છે તો હાથે તો પપ્પાનું ચાય. મમ્મીને જ યાદ નથી કે પેટ કોનું છે. આ પેલું તો હાલ છે આજે નહીં હાલે જ ને આમાં પપ્પા એમ જ કરે બ્લુ પહેરી લે બ્લુ ને વ્હાઈટ તો હાલે ત્યારે બ્લેક પહેરવું કઈ જરૂર ઇસ્ત્રી ફેરવી દેજો એટલે છે. તો જો હાડીઓ ને એવું હંકેલી છે ને ઠેલામાં ભરી લીધું છે એટલે આપણે કહેવાય ને સીધા ઠેલા ને એવું જ કરવાનું આ છે ને હટ મળી જાય આપણને. એમાં મમ્મી આલ્યું આ બધું નાખવાનું. આ શું કાઢ્યું ઈંધોણી છે જો હાથે કરી છે ને. હા આ જો ગાઈસ આને હરખી રીતના એકદમ મસ્ત ડિઝાઇન બતાવજો. અને આ કહેવાય ને જો હાથે મમ્મી એના હાથેથી કહેવાય ને પોર્યું છે જો કેટલું સરસ લાગે છે. અને કહેવાય ને વેલા જે અમારે કામ પછી એટલે કુંભઘડો ને એવું મૂકવાનું થશે એટલે આ મમ્મી એમ કહે છે કે બહાર રાખીએ આપણે. જો કેટલી મસ્ત ડિઝાઇન કરી છે મમ્મી છે ને મોતીનું બધું આ તોરણ ને બધું ભરે છે કા મમ્મી. હા પોરવું છે જેને પોરવા હોય કેજો પાછા. કમેન્ટ કરી દેજો જેને પોરવાની ઓર્ડર આપી દેજો કા ઓર્ડર આપી દેજો પોરવી દેશ તમ તારે. બીજું હું પોરું છે બધાને કહી દો. તોરણ પછી લોટી નાળિયેર અંધોણી એવું બધું તો આ બધું કરે છે. કોઈને આજુબાજુના ગામ વાળા કોઈ પણ જોતા હોય ભાવનગર વાળા જોતા હોય તો કેજો. સોનાની ચાંદી વાટકી ને રકાબી ઓલી હું બોલાયા છે અમાર ફાઈન ઘરે વાસ્તુ હતી ને તે દી લોકો બધાને પેરામણી આપી. ઓહો મમ્મી તો એટલા વર્ષથી હાચું છે. કેટલા વર્ષો થઈ ગયા બોલો. લાટ ઘણા વર્ષ થઈ ગયા. હા કેવું સરસ છે તમારે જોતું છે કે જો બધા છે ને બે ઠેલા કરી નાખ્યા કેવી જગ્યા હતી કેવી કરી નાખી છે. અને અહીંયા બધું જો નાનું નાનું બધું પડ્યું છે. આ બધું આપણે વસ્તુ કટલેજી ને બધું છે. એક થેલી ગોતીએ કાઈ ને ગોઠવી નાખ્યું કામ મમ્મી. હવે જમીન ભાઈ આવે તારે આમ જવું હોય તો નાની નાની છોકરીઓ છે લટમાં નાખે ને ઝીણી ઝીણી બકલિયું. હું નાની છું હું નાખીશ. નાની નાની બકલિયું છે આમાં ઓલે આમ લટુ કરીને આમ નાખવાના જીનકી જીનકી ઓહો આમાં ઝીણી ઝીણી બોલી છે બોયડી. બોયડી ક્યાંથી આવી જો જીનકી જીનકી બકલી ક્યાં જા આ લબ્બર કે ભાઈ આવા જેવા જે લબ્બર ઈ એમ ના મમ્મી આમ છે ને અહીંથી આમ લટ લેવાની પછી એમાં ભરી દેવાની પછી ચોટલી આમ નમ રે એન જેવી હેરસ્ટાઈલ છે કેટલું બધું લાંબુ. ચાલ લાંબુ થઈ ગયું પગતું થઈ ગયું છે. આ છે પાછા મોટા જો ઈ મોટા છે આ છે ને બધું જો આમાં બધું ભરતા હતા ને તો બધું જોતા હતા જો આ બ્રેસલેટ કેટલું આ વાણિયાની ઓલે વરસ ગાંઠ હતી ને તારા બધા બકલા આપ્યા અમને બકલા બોરિયા ને ઝીણી ઝીણી બકલિયું ઝીણી ઝીણી બકલિયું મસ્ત છે બ્રેસલેટ તો એ બ્રેસલેટ વધારે ને હવે તમારા પપ્પાને ખબર નથી ને એકાદ બે લઈ લેજે જે બધાને પેજ લેવાના વાળા ફરતી. આમાંય છે આમાંય બહુ મસ્ત છે નાનું તું બકલ જો મમ્મી બોરિયામાંથી બોરડી આવી ગયા ક્યાં મમ્મી બોરડી આવી આમાં વચ્ચે ઝીણી ઝીણી બકલિયું છે સરસ છે બકા. મસ્ત છે નાની નાની કે છે મને તો આ બહુ ગમી છે. ચાલ આ કેટલી મસ્ત છે જે ડિઝાઇન લાગે ચાલ ઉભા રહો કઈ ગયું બીજું લાવો તો અહીંયા એમ તો આડી વળી હાલ લાગે. વાવ મમ્મી સો બ્યુટીફુલ. ઉભા રહો મમ્મી ઉભા રહો. ના ના એટલે બધી નાખવાય હોય. અહીંયા નજીક તો આવો. આ હાય વાહ શું વાત છે મમ્મી મોઢું બતાવો. ઝીણી ઝીણી નહીં આ તો આંગળીઓમાં પહેરાઈ જાય એવું છે. આ ક્યાં પાછું ગયું ખોલવાનું લ્યો. મમ્મી એમ કે કાલે લોટ વાળું બગાડ્યું આજે પીનું નાખી આવું બહુ ગમે. આવું નાનપણમાં કોણ કરતા આમ જો કઈ મજા આવી ને. જો કે આવું બધા કરતા છે નાના હશે ને ત્યારે આવી બહુ મજા આવે ગુદનર લગાડીને પછી ઉખડવાની કેવી મજા આવે બધાને ખબર જ હશે. કઈ નહીં હાલો હવે આપણે બધું પતાવીએ. ઇસ્ત્રી કરો છો તમે બતાવો તો હું જોઈને કહેતા કઈ રીતના ઇસ્ત્રી કરતા શીખવાડો આવી રીતના મન કે ઇસ્ત્રી કાઢીને તમે ઇસ્ત્રી કરી નાખજો ને હવે હાથેથી ઇસ્ત્રી કરવા મેડા બોલે કારે થાય ઇસ્ત્રી મેં કીધું આજે કરી નાખી. આ છે અમાર દેશી જુગાડુ મમ્મી. બધા ઓટીપી એકમાં જ આવે. ના ના એવું ન કરાય પણ તમારે છે ને એવું કાંઈ પણ એવું હોય ને બતાવવાનું. વિપુલભાઈ ને આવડતું મને ન આવડતું મને આવડતું એને ન આવડતું જેવું એટલે છે ને તમારે બેન બતાવી દેવાનું અમને કાંઈ પણ એવું કામ હોય ને તો. હા
પિસ્તાલીસ લખાવો 45 અગો તમે તો કે 2-5 અગો લખી નાખો ને હા બાટલો એટલે તમારે એમાં બધું ઓટીપી પડે હા એ ઓટીપી પડે એવી રીતના એ ઓટીપી પડે ને પછી હા. 5મા દિવસ તમારે આવો હા 5મા દિવસે જવાનું રાંધવાનું ઓછું કરી નાખો વધારે એ લે રાંધવાનું ઓછું કરી નાખો મમ્મી સાંભળ્યું ઓલી ઇલેક્ટ્રોનિક સગડી આવે ને ઈ લઈ લઈએ તો એમ કરીએ એટલે સગડી ઘરે પડી હા તો હાલો એમાં જ બનાવવા મળો એ છે ને 8 વાગવા આવ્યા છે પપ્પા દીવાબત્તી કરે છે અને અમે હતા અત્યારે લાઈવ તો બધા આજે લાઈવ વાતું કરીને મજા આવી ગઈ મમ્મી મજા આવી ને બધા આજે તો અત્યારે અમે બધા સાથે કહેવાય ને લાઈવ ચેટ કરી તો હું આવી રીતના કહેવાય ને બહુ ઝાઝા ટાઈમે લાઈવ આવી હતી તો ઘણી મારી ઓડિયન્સને ખબર નહીં પણ હવે હું પહેલેથી તમને લોકોને નોટિફિકેશન આપી દઈશ પછી આપણે લાઈવ થશું આ ભાખરી ફાફડી ગાંઠિયા ટીંડોળાનું શાક દૂધ આવી જાવ બધા જમવા ખાતા ખાતા ગ્લાસ પાણી પી લીધું આલુ સેવ છે બીજું આલુ સેવ લેતા આવવાની સેવ હતી ભમરા છે હવે પછી લઈ આવીશું તો જો પપ્પા ત્યાં નાસ્તો લેતા આવ્યા છે કઈ તે દી લાવ્યા હતા એ બધી જ છે ને આ મમરી ને ભૂંગળા ને આ વાટકા ને બીજું હું આલુ સેવ બધું છે ને ભાઈ તો પછી લઈ આવીશું હવે અત્યારે એટલું ઘણું તો રાતે ભૂખ લાગી જાય છે ને ત્યારે કંઈ હોતું નથી એડિટ કરતા હોય ને ત્યારે અને ત્યાં જો લાઇટ ને ચાર્જિંગ થવા મૂકી છે ને ત્યારે મમ્મી અમે ફ્રી થઈ જાય હું વિડીયો એડિટ કરું છું એટલે પછી આપણે કરવાનું છે શૂટ તો જો ગાઈસ અત્યારે કહેવાય ને વિડીયો શૂટ કરીએ છીએ અને વિપુલભાઈ એનો ફોનનો ચેક કરે છે પપ્પા નીચે હોઈ ગયા છે જો માયક ને બધું એ મમ્મી હું શૂટ કરું છું તો અત્યારે જો પાણી આવ્યું છે એટલે પાણી જાય પછી આપણે વિલોગને એવું કહેવાય ને નહીં ફની વિડીયો આપણે શોર્ટ કરીએ કન્ટિન્યુ અને આજે તો કહેવાય ને કે જો આપણે લાઇટ ને બધું ચાર્જિંગ અમે બધું ચાર્જ થઈ ગયો છે